નારાયણ દેવના સમક્ષ અને સાનિધ્યમાં જ્યારે છેલ્લા 1 વર્ષથી વધારે આ પૂનમની સત્સંગ સભાને થયું, ગામડેથી, દેશથી અને વિદેશથી ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો આ સભાનો લાભ લેવા અને આતુરતાપૂર્વક લાભ લેવા માટે જ્યારે આવે છે, ઘણા બધા હરિભક્તો લાઈવ સ્ટ્રીમ અને ઓનલાઈન યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ આ સભાના દર્શન કરતા હોય છે. કથા વાર્તા, ઉત્સવ, સમૈયા, પ્રસંગો, પાટોત્સવ, શાકોત્સવ આદિક જે પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાયમાં થાય છે, એની શરૂઆત અને જે પ્રણાલિકા છે એ સ્વામિનારાયણ ભગવાનના સમયથી ચાલતી આવે છે અને એને જાળવી રાખવું ઉત્સવ સમૈયા અને ઉત્સવ સમૈયા મહારાજને બહુ વાલા હતા અને આપણે બધાએ એ પ્રણાલિકા જાળવી રાખી છે અને એ જ પ્રણાલિકાને ધ્યાન રાખતા આવતા 23થી 27 જાન્યુઆરી 2026 સમૈયાનો ખૂબ ધામધૂમથી આપણે આયોજન કર્યું છે. જ્યારે શિક્ષાપત્રીના 200 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે, તો એ શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ પૂર્ણ થતાં સમૈયાનું આયોજન આપણે કર્યું છે. અને સમૈયો જે શબ્દ છે એ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ટ્રેડમાર્ક શબ્દ કહી શકીએ એમ છે. ડિક્શનરીમાં પણ આપ ખોલીને જોશો, ગુજરાતી ડિક્શનરીમાં ખોલીને જોશો તો સમૈયો શબ્દ એનું જે અસ્તિત્વ છે શબ્દનું, એની શરૂઆત સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી થઈ હતી. તો જ્યારે આવો સરસ ટાઇટલ આપણા ઉત્સવનું છે, આવો સરસ ઉત્સવ આપણે ઉજવવાનો છે, તો દરેક હરિભક્તોને ખાસ મારો અનુરોધ છે કે એ ઉત્સવમાં, સમૈયામાં આપણે ધામધૂમથી જે પણ નાની મોટી સેવા કરી શકતા હોય એ જરૂરથી કરીએ. અને 1 વર્ષથી પણ ઓછો સમય હવે તો સમૈયા માટે રહ્યો છે, તો આપણે બધાએ ઉત્સાહ, ઉમંગ અને આતુરતાથી એ ઉત્સવ માટે આપણે બધાએ તૈયાર રહેવાનું છે. અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયની જે શરૂઆત થઈ એ ધર્મથી પહેલાં માનવતા મહારાજે આપણે બધાને શીખવાડી છે. કારણ કે ધર્મનો પાયો જ માનવતા છે અને માનવતાથી જ આ સંપ્રદાયની શરૂઆત થઈ છે. ગામડે ગામડે જે યજ્ઞમાં એ જે તે વખતે પ્રાણીઓની જે બલિ થતી હતી એ મહારાજે બંધ કરાવી. જે કુપ્રથાઓ સમાજમાં થતી હતી એ મહારાજે બંધ કરાવી. શરૂઆત આ સંપ્રદાયની માનવતાથી થઈ છે. તો જ્યારે માનવતા, એને નારાયણ દેવ યુવક મંડળની પણ સ્થાપના મહારાજશ્રીએ જ્યારે કરી, ત્યારે એ વખતે એનું પણ ટેગ લાઈન આપ્યું છે કે પહેલાં માણસ થવું. અને એ જ પ્રથા, જ્યારે એ જ પરંપરા જ્યારે વર્ષોથી આપણે જાળવી રાખી છે અને ચાલતી આવી છે, તો આ સમૈયામાં પણ કંઈક એને જ ઉપલક્ષમાં લઈને, એને જ ધ્યાનમાં રાખીને આપણે બધાએ દરેક પ્રવૃત્તિઓ કરવાની છે. તો જેટલી પણ પ્રવૃત્તિ એના ઉપલક્ષમાં થશે એ બધી જ માનવતાલક્ષી થશે, એ સમાજલક્ષી કાર્યક્રમો થશે. ગામડે ગામડે, દેશમાં અને વિદેશમાં બધી જગ્યાએ જે સોશિયલ એક્ટિવિટીઝ છે એ વધારે એને ધ્યાનમાં રાખીને આપણે બધાએ આ સમય ઉજવવાનો છે. તો ખાસ તો આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત છે સભામાં, ત્યારે હવે ગામડે ગામડે જે વિસ્તારથી આપ આવ્યા હો ત્યાંના હરિભક્તોને જાણ કરવી અને આ સમૈયાની તારીખો અને જે કાર્યક્રમનું લિસ્ટ છે, તારીખો તો બહાર આવી ગઈ છે, જે કાર્યક્રમ કરવાના છે એના ઉપલક્ષમાં એ ટૂંક સમયમાં જ્યારે જાહેર થાય ત્યારે આ બધાએ એમાં ખૂબ ઉત્સાહથી, ઉમંગથી આ બધાએ લાભ લેવાનો છે. અને જે રીતે આપણે આજથી 3 વર્ષ પહેલાં પર્વની ઉજવણી કરી
એનાથી પણ વિશેષ રીતે આ સમયની ઉજવણી કરવાની છે. તો એની તૈયારી આપ બધાએ રાખવાની, અને ખાસ તો આપણે બધાએ આજે દેવના સમક્ષ બેસીને કથા વાર્તાનો જે લાભ લઈ રહ્યા છે. ખૂબ ધન્યવાદ છે યજમાન પરિવારને કે જેમને દરેક હરિભક્તોને આ લાભ અપાયો, અને સાથે સાથે સંતો જે ઉપસ્થિત છે અને કથાનો લાભ આપે છે. ખૂબ અત્યારનો સમય ખૂબ આનંદ થાય કે યુવાનો તો હરિભક્તો તો ઘણા બધા સમયથી જોડાયેલા છે, પણ અત્યારનો સમય એવો છે કે યુવાન સંતો આગળ રહીને અને આ સંપ્રદાયના વિકાસના દોરને અને ગામડે ગામડે ફરીને સત્સંગ, પ્રચાર, પ્રસાર, ધર્માદો બધા જ કાર્યો યુવાન સંતો આગળ રહીને જ્યારે કરે છે ત્યારે ખૂબ આનંદ થાય. અને અમને વિશેષ કરીને આનંદ થાય કે સમય પ્રમાણે અને લોકો સાથે, સમય સાથે આપણે આગળ વધી રહ્યા છે. તો ધન્યવાદ છે એ બધાએ. અત્યારે જે યુવાનોની એક ફોજ ભેગી થઈ છે, તો આવીને આવી રીતે મહારાજ આ બધાને ખૂબ શક્તિ અને સમૃદ્ધિ આપતા રહે, સત્સંગ કરવાનું બળ આપતા રહે, એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.